સમાચારો જોઈએ વિસ્તારથી તો મહેસાણા પાસે આવેલા દેદિયાસણ જીઆઈડીસી પાસે લૂંટના ઈરાદે ડબલ મર્ડર કરવાની ઘટના સામે આવી છે। સ્વાગત ફ્લેટમાં સસરા અને પુત્રવધૂની હત્યા કરવામાં આવતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે। આ અંગેની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ અંગેની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સંકેતજી। સંકેત, લૂંટના ઈરાદે સસરા અને પુત્રવધૂની હત્યા થઈ છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। શું માહિતી છે? જી જીનલ, જે મહેસાણા દેદિયાસણ જીઆઈડીસી પાસે આવેલા સ્વાગત જે ફ્લેટ છે તેની અંદર ડબલ મર્ડરનો કેસ સામે આવ્યો છે। લૂંટના ઈરાદે સસરા સહિત પુત્રવધૂની હાલ જે નિર્મમ હત્યા કરવામાં આવી છે। છરીના ગાંજગી ઘા મારીને તેમની નિર્મમ હત્યા કરીને હાલ ટીવી અને લેપટોપની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ જવા પામ્યા છે। કેટલા આરોપી હતા, કોણ હતા તે બાબતે હાલ પ્રશ્નાર્થ ઉભો થવા પામ્યો છે। એસપી સહિતના જે પણ આલા અધિકારીઓ છે તે તમામ અહીંયા ઘટના સ્થળે આવી ગયા છે અને તપાસનો દોર લંબાવ્યો છે। પણ જે શંકાસ્પદ જે રીતે લોકોના ટોળા અને જે ઘરની જે પરિસ્થિતિ છે તે જોતા હાલ આ લૂંટનો ઈરાદો કેટલો કોણે અને કઈ રીતે કર્યું છે તે બાબતે શંકા ઉપસાવી રહ્યું છે અને તપાસનો દોર અત્યારે શરૂ કરવામાં આવે છે। 302 સહિતની કલમો લગાવી હાલ તજવીજ હાથ ધરવાનું શરૂ કર્યું છે પોલીસે। જી આભાર સંકેત, માહિતી આપવા માટે। તો લૂંટના ઈરાદે સસરા અને પુત્રવધૂની હત્યા થઈ છે। આ સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે અને હવે આગળની તપાસ હાથ ધરી છે।